મિત્રો સૌથી પહેલી મિસ્ટેક તમે લોકો આ દોરો નાખવામાં કરો છો. અહીંયા તમે આ ભૂલ કરી તો કોઈ દિવસ તમારા મશીનની સિલાઈ સારી નહીં આવે. બીજી મિસ્ટેક અહીંયા કરવામાં આવે છે, દોરો આપણે અહીંયા એ રીતે લેવાનો હોય છે કે દોરો ખેંચાય નહીં. કંપનીએ જે રીતે કીધું હોય એ રીતે દોરો લેવો જરૂરી નથી હોતો. સૌથી વધારે પ્રોબ્લેમ લોકોને ત્રીજો દોરો નાખવામાં થાય છે. તો હું તમને એક સરળ રીત બતાવું છું. એ રીતે દોરો નાખશો તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં અને સિલાઈ સારી મળશે, એ મારી ગેરંટી. મિત્રો આજના વિડીયોમાં આ ઓવરલોક મશીન છે એમાં તમારે દોરો નાખવાની સાચી રીત શું. ઘણા લોકો ખોટા દોરા નાખતા હોય છે, એના લીધે અમને પ્રોપર સિલાઈ નથી મળતી. આપણે ઓવરલોક મશીનમાં સાચી રીતે દોરો નાખીએ તો સિલાઈ સારી મળે. હવે સારી સિલાઈ છે ને કહેવાય, જુઓ આ એકદમ પ્રોપર ચોરસ બને, એને સારી સિલાઈ કહેવાય. ખોટો દોરો નાખો તો સિલાઈ બરાબર ના મળે. તો ઓવરલોક મશીનમાં દોરો નાખવાની સાચી રીત શું છે, ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો એક ચીપિયો જોઈશે, પ્રોપર સારો ચીપિયો જોઈએ જે દોરો પકડી શકે. બરાબર. હવે સૌથી પહેલાં ધ્યાન રાખવાની બાબત, કોઈ પણ મશીન હોય, નવું મશીન ખરીદો તો આનું જે ટેન્શનની આ ડીશ છે એ આવી વાંકી જ હોય છે. સૌથી પહેલાં શું કરશો, જુઓ આ ડીશને સીધી કરવાની. આ સીધી થઈ ગઈ ડીશ. સૌથી પહેલાં ડીશને સીધી કરો. જુઓ મિત્રો, સૌથી પહેલાં આ જે હોલ છે આ હોલમાં દોરો નાખવાનો. અહીંયા તમે હાથથી નાખશો તો પણ કામ થઈ જશે. જુઓ પછી બીજો આ હોલ દેખાય છે, જુઓ આ રહ્યો હોલ, એમાં દોરો નાખવાનો. આ રીતે આ દોરો તમને ઉપર દેખાય છે, જુઓ બરાબર. પછી અહીંયા એક હોલ આપેલો છે, જુઓ આને આઈલેટ કહેવાય. ત્યાં તમારે આ રીતે જુઓ નીચે દોરો આવી ગયો દોરો બહાર. હવે મેન જુઓ આ ટેન્શન કહેવાય. આ ટેન્શનમાં અહીં હોલ આપેલો છે, એમાં દોરો નાખવાનો. જુઓ આ રીતે. હવે દોરો જે છે ને હંમેશા જુઓ ધ્યાનથી જોજો, આ દોરો હંમેશા એક ડીશ આપેલી હોય છે. જો અહીંયા ડીશ છે, આ ડીશની વચ્ચે હંમેશા આ ઓવરલોક મશીનમાં 1, 2 અને 3 અહીંયા 3 ટેન્શન આવે. હંમેશા દોરો આ ટેન્શનની વચ્ચે રહેવું જોઈએ. જુઓ છે, જુઓ આ દોરો ટેન્શનની વચ્ચે હોવો જોઈએ. તો ટેન્શનની વચ્ચે દોરો હોય ને તો હંમેશા દોરો છે પ્રોપર એને પ્રેશર મળે. પ્રેશર મારે તો સિલાઈ સારી મળે, એટલું યાદ રાખવાનું. મોટા ભાગના લોકો અહીંયા ભૂલ કરે છે, એટલા માટે તમારા મશીનની સિલાઈ બરાબર આવતી નથી. બરાબર. જુઓ અહીંયા એક જગ્યા આપેલી હોય છે, તમે હાથથી આમ કરશો એટલે દોરો આવી જશે. અહીંયાથી દોરો સીધો અહીંયા આવવો જોઈએ. પછી જુઓ અહીંયા એક વાંક્યું આપેલું છે. વાંક્યામાં અહીંયા આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ. ઘણા લોકો શું કરે છે, દોરો કઈ રીતે લે છે કહું, અહીંયા પહેલાં ના લે દોરો. જો અહીંયા દોરો નથી લેતા, ધ્યાનથી જોજો. પહેલાં અહીંયા દોરો લે છે આ પાછળના પોઈન્ટમાં, પછી અહીંયા દોરો લે છે. જો પછી અહીંયા દોરો લે છે, પછી આ આગળનો જે પોઈન્ટ છે એમાં ધ્યાનથી જુઓ. જો આ રીતે દોરો લેતા હોય છે ઘણા લોકો. જો અહીંયા ધ્યાનથી જુઓ, આ રીતે દોરો લેતા હોય છે. તો આ રીતે દોરો લેવાની જરૂર નથી. આ રીતે દોરો લેશો તો દોરો વધારે ખેંચાશે. આપણે આ રીતે દોરો નહીં લેવાનો. બસ આ પ્રોપર રીત છે દોરો લેવાની. બરાબર, એટલું તમારે ધ્યાન રાખવાનું. હવે દોરો લેવાનો છે લૂપરમાં. લૂપરમાં દોરો કઈ રીતે લેશો, જો આ લૂપર કહેવાય એને. હવે આમાં દોરો કઈ રીતે લેવાનો હોય, તમે ધ્યાનથી જોશો તો અહીંયા તમને એક જગ્યા દેખાય છે, પાછળથી દોરો લેવાનો. જુઓ અમે આમ દોરો પકડ્યો ચીપિયાથી, આ રીતે દોરો નાખ્યો, અહીંયા આંગળી મૂકી અને દોરો ખેંચી લીધો. આ મારા માટે ઇઝી છે, પણ તમને થોડી તકલીફ પડશે. ઘણા લોકો તો પાછળથી દોરો નાખવો હોય તો ફાવતું જ નથી. તો હું તમને બીજો ઓપ્શન બતાવું. જો પાછળથી આ રીતે દોરો નાખી શકતા હોય તો કમ્ફર્ટેબલ હોય તો વાંધો નહીં. બીજી રીત તમને બતાવું. પહેલાં શું કરવાનું, દોરો આગળથી નાખવાનો. ધ્યાનથી જોજો મિત્રો.
આ દોરો આગળથી નાખ્યો એ તમને ફાઈ જશે. પછી આ રીતે દોરો પકડી લેવાનો. જુઓ હવે ધ્યાનથી જોજો, આ ઉપરનો ભાગ નહીં, આ નીચેનો જે દોરો છે આને તોડી કાઢવાનો. પછી પાછળનો જે ભાગ છે જો ત્યાં ગાંઠ મારી દેવાની. આ મેં ગાંઠ લગાવી દીધી અને ખેંચી લીધી એટલે દોરો આપણો પાછળથી આવી ગયો. બહુ ઇઝી છે, એટલું કંઈ હાર્ડ નથી. અહીંયા બીજો એક હોલ દેખાય છે, જો ધ્યાનથી જુઓ, આ રહ્યો હોલ અહીંયા. જો એમાં પણ તમે આ રીતે નાખી શકશો, એમાં ઇઝી છે, આગળથી નાખવાનો છે એટલે વાંધો નથી. બસ આ દોરો નખાઈ ગયો છે. આ જે ખાંચ આવે છે, આ ખાંચ, આ જે ખાંચ છે એમાં દોરો બેસી જાય એટલું આપણે ધ્યાન રાખવાનું. આ થયો એક દોરો. હવે આપણો જે 100નો દોરો છે એ નાખવાનો છે. એ કઈ રીતે નાખવાનો એ જોઈ લો. સૌથી પહેલાં જુઓ, આ એક હોલ આપેલો છે, આ રહ્યું, તો નીચેથી એમાં નાખવાનું. પછી આ બંને ડીશની વચ્ચે તમારે દોરો દબાઈ દેવાનો. જુઓ મેં ડીશની વચ્ચે દોરો રહેવો જરૂરી છે. તમે એની વચ્ચે દોરો દબાવશો તો સિલાઈ સારી આપશે. દોરો એકદમ ઢીલો હોય તો સિલાઈ ના આવે બરાબર. પછી એટલે ડીશની વચ્ચે દોરો ભરાવાનું ભૂલવાનું નહીં. પછી આ રહ્યો હોલ છે, જો આ રહ્યો, અહીંયા આ રીતે દોરો રાખવાનો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે. જુઓ ઘણા લોકો અહીંયા હોલ છે, કઈ રીતે દોરો લેતા હોય છે હું તમને બતાવું છું બરાબર. આ રીતે દોરો લેતા હોય છે. જુઓ તમે આ રીતે દોરો લઈ શકો, વાંધો નહીં. કંપની આ બધા હોલ આપેલા છે એ રીતે એના માટે જ. પણ આપણે બહુ ડાયું થવાની જરૂર નથી, આપણે બહુ મગજ દોડાવવાનું જરૂર નથી. આપણે સીધો દોરો અહીંથી લેવાનો. જુઓ આ હોલ છે, આ હોલથી સીધો આ હોલમાં દોરો લેશો તો પણ સિલાઈમાં કોઈ ફરક નહીં પડે, એ મારી ગેરંટી. કોઈ એમ કહેતું હોય ને કે ભાઈ અહીંથી દોરો લઈને સિલાઈ બગડે તો લાવજો મારી જોડે. આજ સુધી એટલા બધા મશીનો રિપેર કરેલા છે, હું ગ્રાહકને અહીંથી ડાયરેક્ટ દોરો જ નાખી આપું છું. અહીંયા તમને ડાયરેક્ટ દોરો નાખીને તમને સિલાઈ કરીને બતાવીશ, એકદમ ફર્સ્ટ ક્લાસ સિલાઈ આવશે. હમણાં તમે જોઈ લેજો બરાબર. તો આ દોરો નાખ્યો. હવે 100માં અત્યારે દોરો નહીં નાખવાનો, અત્યારે આપણે દોરો છોડી દેવાનો બરાબર. સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ બાજુથી ત્રીજો દોરો નાખવાનો. એમાં ઘણા લોકોને તકલીફ પડતી હોય છે, એ પણ તમારી તકલીફ દૂર કરી આપીશ બરાબર. જુઓ ત્રીજો દોરો, અહીંયા તમને એક હોલ દેખાશે, જુઓ આ રહ્યો હોલ, પતરાની અંદર હોલ હોય. આ ઘણા લોકો અહીંથી લેતા હોય છે. જો હું તમને કહું, અહીંથી દોરો લેતા હોય છે, પછી આ પતરાનો જે હોલ છે એમાંથી લેતા હોય છે. એ તમારી ઉપર ડિપેન્ડ છે, તમારે લેવો હોય તો લઈ શકો છો. હું ડાયરેક્ટ જ લઉં છું. જો દોરો આ રહ્યો, આ હોલ દેખાયો, આમાંથી દોરો લેવાનો એટલે દોરો અહીંથી બહાર આવશે. અહીંથી દોરો બહાર આવી ગયો બરાબર. આ ટેન્શનમાં અહીંયા એક હોલ આપેલો છે, આ રહ્યો જુઓ. સૌથી પહેલાં એ હોલમાંથી દોરો લેવાનો. હાથથી લઈ શકતા હો તો હાથથી લઈ લેજો. મને હાથથી કમ્ફર્ટેબલ છે એટલે હું લઈ લઉં છું. તમે ચીપિયાનો યુઝ કરી શકો છો બરાબર. પછી ધ્યાનથી જોજો, મશીનના અહીંયા હું નજીકથી બતાવું તમને. મશીનને અહીંયા એક હોલ આપેલો છે, આ રહ્યો જુઓ, આ રહ્યો આ હોલ. અહીંથી દોરો નાખશો ને તમે એટલે દોરો સીધો આ હોલમાંથી બહાર આવશે. જુઓ આ હોલ છે બરાબર. હું નાખીને બતાવું. જુઓ જો અહીંથી મેં આ દોરો નાખ્યો, આવી ગયો અહીંથી બહાર. જુઓ આ રહ્યો. પછી આ દોરાને ખેંચી લેવાનું અને સૌથી ઇમ્પોર્ટન્ટ દોરો ઉપરથી અહીંયા અહીં જોજો, દોરો ઉપરથી આ બંને ડીશના વચ્ચે લઈ લેવાનું. જો આમ આમ ડીશ ખેંચશો ને આમ એટલે દોરો ડીશની વચ્ચે આવી જશે. હું તમને બતાવું નજીકથી. જુઓ છે બંને ડીશની વચ્ચે દોરો, એ ડીશની વચ્ચે રહેવું જોઈએ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે જેમાં દરેક લોકોને પ્રોબ્લેમ પડે છે, એવું તમને બતાવું. જુઓ આ ભાગ છે ને એને મશીનનું લીવર કહેવાય. જે આગળ
મોટી લૂપર લાગે, બરાબર. હવે જો ધ્યાનથી, ત્યાં આગળ આવું એક વાંક્યું આવતું હોય છે. આપણે આ રીતે દોરો લેવો પડે. તમે આ રીતે દોરો લો ને આ વાક્યામાંથી તો સિલે બરાબર આવે. હવે વાંક્યું અંદર છે, બરાબર. તમને એકદમ સારી રીત બતાવી, ધ્યાનથી જોજો. સૌથી પહેલાં શું કરવાનું, આ દોરાને આ રીતે થોડું ગૂંચળું બનાવી લેવાનું. જો આ થઈ ગયું. પછી ચીપીઓ લઈને દોરો અહીંથી નાખવાનો, પછી અહીંથી દોરો બહાર કાઢી લેવાનો, બરાબર. અહીંથી દોરો બહાર કાઢશો ને, જો એકદમ નજીકથી બતાવું છું. પછી આમ પકડવાનું ચીપિયાથી, અને અહીંયા જગ્યા હોય જ છે એકદમ ઇઝીલી. જો આમ પકડશો અને આમ આવી ગયું. હું નજીકથી બતાવું. જો એ વાંકિયામાં દોરો આવી ગયો છે, તમને પ્રોપર દેખાશે કરું. જો જોયું, આ વાંક્યું છે એમાં દોરો આવી ગયો છે. તો આ રીતે એ વાંકિયામાંથી દોરો લેવાનો હોય. તો ધીમે ધીમે ટ્રાય કરો, થઈ જશે. હવે આ મશીનની જે નાની લૂપર છે એમાં દોરો નાખવાનો. જો આ નાની લૂપરમાં તમને અહીંયા એક જગ્યા દેખાય છે. પાછળથી દોરો નાખવાનો અને પાછળથી લેવાનો, અહીંયા આગળથી નાખવાનું. એ પણ બતાવી દઉં. એ એટલું કંઈ હાર્ડ છે નહીં. દોરાના રીતે પકડી લેવાનો. પછી અહીંયા જુઓ તમને હોલ દેખાય છે, આ રહ્યું. આ હોલમાંથી દોરો નાખવાનો. જો અને આ બાજુથી દોરો આ રીતે ખેંચી લેવાનો, બરાબર. આ એક કામ થઈ ગયું આપણું, બરાબર. જુઓ બીજો તમને લૂપરનો આ હોલ દેખાય છે. હવે એમાંય કઈ રીતે નાખવાનું, જો અહીંયા એક હોલ દેખાય છે લૂપરનું. એ લૂપરના હોલમાં આ રીતે નાખવાનું અને અહીંથી દોરો બહાર ખેંચી લેવાનો. જો ધ્યાનથી, અહીંયા જો પ્રોપર તરીકેથી દોરો આવી ગયો છે, બરાબર. તો આ થયું ત્રીજો દોરો. હવે આપણે સોયનો દોરો નાખવાનો. સોયનો દોરો લાસ્ટમાં જ નાખવાનો હંમેશા. આ રીતે પકડો અને અહીંયા સોયનો હોલ દેખાય છે, જુઓ તમને. આ રીતે સોયના હોલમાંથી દોરો નાખવાનો અને પાછળથી ખેંચી લેવાનો. જો આ થઈ ગયું સોયનો દોરો. તો મશીનમાં પ્રોપર દોરા નખાઈ ગયા છે. હવે મેઇન છે મશીનની સિલાઈ કેવી આવે છે. તો ચલો તમને ટ્રાયલ કરીને બતાવું. તો મિત્રો હવે મશીનની ટ્રાયલ કરીને બતાવું. મશીનની સિલાઈ કેવી છે જરા જોઈ લેજો. જો આ છે મશીનની પ્રોપર સિલાઈ. જો પાછળ પ્રોપર વી શેપ આવે છે. મશીનની એક પ્રોપર સિલાઈ એને કહેવાય કે પાછળ વી શેપ આવે અને આગળ આવી ચોકડી પડે. એકદમ પરફેક્ટ સિલાઈ આને કહેવાય. તમે દોરો નાખવામાં થોડી પણ ભૂલ કરો, દોરો ક્યાંક તમારે ખેંચાતો હોય તો તમારે ધ્યાન રાખવું પડે, તો તમને આવી પ્રોપર સિલાઈ મળે, બરાબર. મેં તમને જે મિસ્ટેક કીધી એ મિસ્ટેક કરવાની નહીં. દોરો આપણે ડાયરેક્ટ અહીંથી લેવાનો. અને બીજી વાત કહું, આ સારી સિલાઈ છે, બરાબર. હવે બીજું આ જુઓ, આ કેવી આગળથી સારી છે પણ પાછળથી કેવી ખરાબ સિલાઈ છે, પ્રોપર વી નથી આવતો. તો ઓવરલોક મશીનમાં સિલાઈ સેટ કરવી પડે. કંપનીમાંથી મશીન આવે તો સિલાઈ સેટ હોય એવું જરૂરી નથી. આ એક ટેન્શન, આ બે ટેન્શન, આ બધું ત્રીજું ટેન્શનને ઢીલા ટાઈટ કરી સિલાઈ સેટ કરવાની હોય. એ કઈ રીતે કરવાની હોય નેક્સ્ટ વિડીયો તમને તરત હું આપી દઈશ, બરાબર. તો બસ દોસ્તો, આ વિડીયોમાં ઓવરલોક મશીનમાં દોરો કઈ રીતે નાખવાનો, સાચી રીત શું છે એ મારે તમને બતાવવાનું હતું. હજુ પણ કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ સવાલ હોય તો કમેન્ટમાં કે ઇન્સ્ટાગ્રામમાં લખીને બતાવજો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. આપ જોતા રહો સિલાઈ મશીન રિપેરિંગ ગુજરાતી.